જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા ચેલેન્જ વિડીયોમાં. આજનો અમારો ચેલેન્જ વિડીયો છે ગ્લાસની અંદર ઇનામ રાખ્યું છે. ગ્લાસ ઉઠાવો અને ઇનામ જીતો. આ ગ્લાસની અંદર 200, 100, 50, 20, 10 ચોકલેટ ને આ બધી વસ્તુ રાખી છે. જેના આમાં શું છે કે તાકાત કે ગુજરાતનું બળનું કળનું કામ નહીં, નસીબનું કામ છે. એટલે જે વ્યક્તિના નસીબમાં હશે મળશે. ટોટલ 10 ગ્લાસ છે. 10 ગ્લાસની અંદર 8 વસ્તુ રાખી છે, 2 ખાલી છે. જેના નસીબ છે એ પ્રમાણે એને અજમાવા છે. તો મિત્રો નંબર પડી ગયા છે. પહેલો નંબર વિહાન છે, બીજો નંબર દ્રષ્ટિબેન છે, ત્રીજો નંબર અનિલ છે, ચોથો નંબર હું છું, પાંચમો નંબર કેમેરા છે યશભાઈ છે. હવે અમારી એક વસ્તુ એ ખાસ છે કે ગ્લાસ જોયા છે. હવે ગ્લાસ રાખ્યા પછી એ વ્યક્તિ જેનો નંબર આવે ને બહાર જશે અને બહાર જયા પછી ગ્લાસ ચેન્જ કરી નાખશું. એટલે કોઈને કન્ફ્યુઝ રહે નહીં કે કોઈને પેલું ના રહે. એનો નંબર આવે પછી આપણે એનો નંબર આવે એટલે બોલાઈએ એટલે ચોઈસ કરશે. મિત્રો વિહાનનો પહેલો નંબર છે, બહાર જાય છે, ગ્લાસ આપણે ચેન્જ કરી દઈએ તો બહાર જાય. चलो विहान आई जाओ. ચોકલેટ વિહાન ને ચોકલેટ લાગી ગઈ છે. બરોબર. આ ગ્લાસ પાછો મૂકી દેવાનો. ના હવે આ ગ્લાસ મૂકી દેવાનો હોય. બરોબર. અને બીજો નંબર દ્રષ્ટિબેન છે એ બહાર જશે. મૂકી પડે. તો મિત્રો દ્રષ્ટિબેન નો નંબર આવ્યો છે. તો દ્રષ્ટિબેન આવી જાઓ અને તમે ગ્લાસ ચોઈસ કરો. ગ્લાસ ચેન્જ કરી દીધા જો. લઈ લો. હા તો જો 100 રૂપિયા દ્રષ્ટિબેન બતાવો. બરોબર. હા તો મિત્રો હવે નંબર આવે 3 માં હની. બરોબર. તો હની આવી જાય તો કેવા આ ગ્લાસ ચોઈસ કર. અરે ભરેલો કશું તો આને કઈ નીકળ્યું નથી. બરોબર. તો હવે મારો નંબર આવ્યો છે. હું બહાર જઉં છું અને આ ગ્લાસ ફેરવી દઈશ. હા આઈ સાઈડ. તો મિત્રો આરો ગ્લાસ ચેન્જ કરી દીધા છે અને હવે હું આવું છું અને ગ્લાસ જોઉં કે કયા ગ્લાસમાં 500 નોટ છે. બરોબર. 500 નોટ તો નહીં થાય, 200 ની છે અને 100 ની, 50 ની, 20 ની, 10 ની ને ચોકલેટ ની એવું છે. મને આરું આમાં ડાઉટ લાગી નાખશે. 20 રૂપિયા. તો મિત્રો આજે અમારા ચેલેન્જ વિડીયોની અંદર બધા વિનર થયા છે. કાલે હાની નથી વિનર છે. બરોબર. દ્રષ્ટિબેન 100 રૂપિયા જીતી છે, કેમેરામેન યશભાઈ 200 રૂપિયા જીત્યા છે, હું 20 રૂપિયા જીત્યો છે અને આપણે ચોકલેટ જીત્યા છે અને આ ભાઈ કશું જીત્યા નહીં. બરોબર. તો આજે અમારો આ વિડીયો અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ. તો દોસ્તો જેટલું બને એટલું અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.